રહ્યા છે એ સૌ પણ આપ જોશો આપણે રોટરી ક્લબના પ્રમુખ શ્રી વિક્રમભાઈ સ્ટેજ પર પધારે। રોટરી ક્લબ એ એનએબીના શરૂઆતના સમયમાં પણ અમારી ઘણી બધી મિટિંગો રોટરી ક્લબના હોલમાં થઈ હતી, મને બરાબર યાદ છે, ઘણીવાર ત્યાં જવાનું થયું છે। વિક્રમભાઈ આપ પણ સ્ટેજ પર પધારો। यूं करे किसी रोते हुए बच्चे को गले लगाकर हंसाया जाए। चलो कुछ ऐसा करे कि कुछ कोई रोते हुए बच्चे को गले लगा। उपप्रमुख श्री दिलीपभाई बातों पण आपणे सांभळीशुं। तो सौथी पहला हूँ विनंती करीश के श्री मेहमानोनुं स्वागत करे अने एने बी परिवार द्वारा थयेला कार्योनी थोड़ी बात करे। श्री प्रदीपभाई। आ कार्यक्रमना अध्यक्ष અને અમારા પ્રમુખ શ્રી કુમારસિંહ વાસિયા સાહેબ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, નારાયણ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મહેશભાઈ ઠક્કર સાહેબ, વિક્રમભાઈ સાહેબ, અભયસિંહ રાઠોડ સાહેબ અને ઉપસ્થિત તમામ મહેમાનો, પોતાનો કોઈ અમારા આ કાર્યક્રમના અધ્યક્ષ એવા કુમારસિંહ વાસિયા સાહેબ જે પૂર્વમાં મિનિસ્ટર રહી ચૂક્યા છે, પણ મને બહુ પહેલાં એકવાર તારક સાહેબે કીધું હતું કે આપણે વાસિયા સાહેબને મળવા જવાનું છે, ત્યારે મને એવું થતું હતું કે આ પૂર્વ મિનિસ્ટરને મળવા જવાનું તો એ તો અઘરી વાત છે, પણ સાહેબોની આદર્શ છે તો હું એમનું હાર્દિક સ્વાગત કરું છું। અમિતભાઈ ચાવડા સાહેબ આ વર્ષમાં એ પ્રમુખ બન્યા ત્યાર પછી આ વર્ષમાં મારી એમની ચોથી કે પાંચમી વખત મુલાકાત છે અને એ હર હંમેશ આપણા અંજન મંડળ માટે અને કાર્યક્રમો માટે આવવા માટે તત્પર હોય છે, તો હું તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું। મહેશભાઈ ઠક્કર સાહેબ, આજે હું એમને પહેલી જ વાર મળ્યો, પણ એ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે આપણી સંસ્થા સાથે જોડાયેલા હોય છે। ચાહે ધ્વજદિન હોય, ધ્વજદિનનો ફાળો આપવાનો હોય, આપણે 14મી સપ્ટેમ્બરે તો નારાયણ સ્કૂલમાંથી પહેલો ફાળો આવે। આપણે હમણાં એક એક્ઝિબિશન રાખ્યું હતું, એમાં પણ સાહેબે એમના બાળકો મોકલ્યા હતા અને આજે એમનો કિંમતી સમય ફાળવીને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તો તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું। અભયસિંહ રાઠોડ સાહેબ, તેમને તો કોણ નથી જાણતું, સૌ લોકો તેમના દીવાના છે, છતાં પણ એ આપણા માટે અહીંયા આવ્યા છે, તો હું એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું। નામી અવનામી સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે હું અમારી સંસ્થા રાષ્ટ્રીય અંજન મંડળ ભરૂચ જિલ્લા શાખા વિશે થોડો પરિચય આપીશ। અમારી સંસ્થા 1992-93માં શરૂ થઈ હતી। એના પ્રથમ પ્રમુખ પુષ્પાબેન દલાલ, પછી પુષ્પાબેન પટેલ, જેઓ આ 27 તારીખે, જો હું કદાચ ખોટો ના હોઉં તો 21મી તારીખે, હું ખોટો ના હોય તો એ 100 વર્ષ પૂરા કરે છે। ત્યારબાદ અમારા વાસંતી બેને
આજ દિન સુધી આ સંસ્થાને ચલાવી છે. એમાં અમે ઘણા કાર્યો કર્યા છે. અભયસિંહ સાહેબ અને મહેશભાઈ સાહેબ આ અમારા કાર્યક્રમમાં પહેલી વાર આવ્યા છે. તો સાહેબ તમને જણાવતા અમને આનંદ થાય છે કે ગુજરાતની પહેલી ચેસ ટુર્નામેન્ટ આ ભરૂચ જિલ્લા શાખાએ કરી હતી સાહેબ. તે સમય માત્ર 25 પાર્ટિસિપન્ટ હતા સાહેબ, અને એ 25 પાર્ટિસિપન્ટથી શરૂ થયેલી ચેસ ટુર્નામેન્ટ આજે 250 પાર્ટિસિપન્ટ થાય છે સાહેબ એમાં. ત્યારબાદ અમે અખિલ ગુજરાત સંગીત સ્પર્ધા કરી, તેમાં પણ બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો અમને. ત્યારબાદ અખિલ ગુજરાત રમતગમત સ્પર્ધા કરી, અને હમણાં છેલ્લા 3-4 વર્ષનો જો ચિતાર આપું તમને, તો અમે 2018માં અખિલ ગુજરાત નાટ્ય સ્પર્ધા કરી હતી સાહેબ. એમાં ઓછામાં ઓછા 15 જિલ્લામાંથી ટીમો આવી હતી સાહેબ. ત્યારબાદ અમે લોકોએ 2018માં 3,000 થી 4,000 લોકોના આંખો ચેક કરી, અને 200 થી 300 લોકોના આઈ ચેકઅપ કરીને મોતિયાના ઓપરેશન ફ્રીમાં કર્યા સર. ત્યારબાદ આપણને આખી દુનિયાને જેને બદલો લીધો હતો એવી કોરોના મહામારી, એને તો કોણ ભૂલી શકે સાહેબ. ભલા અમીરોને કરોડોપતિને જમીન પર લાવી દીધા હતા, તો અમારા અંધ અને વિકલાંગ બાળકો યુવાનો કેવી રીતે આનાથી અછૂત રહી શકે સાહેબ. તેવા કપડા કાળમાં અમે લોકોએ ઘરે ઘરે જઈને દર મહિને 200 થી 250 કીટો સાહેબ ઘરે પહોંચાડી છે અમે સાહેબ. આ વર્ષે અમે સાયલાઇટ ટ્રસ્ટની મદદથી 85 લોકોને સાધન સહાય આપ્યા હતા સાહેબ. ગઈ વખતે આપ સર્વે જાણો છો, સ્કૂલો ચાલતી નથી, ભણવાનું બંધ હતું, અને કરમની કઠિનાઈ કે વિકલાંગ બાળક ગરીબ કુટુંબમાં જ જન્મે, ન જાણે કેમ. તો તેવા સમયે અંધ વ્યક્તિ કેવી રીતે ભણશે, એની ચિંતા અંજન મંડળ વસ્ત્રાપુરે કરી અને અમારી ભરૂચ જિલ્લા શાખાના વારે આવ્યા હતા. અને ત્યારે અમે 95 લોકોને સાહેબ મોબાઈલ આપ્યા હતા ઘરે ઓનલાઈન શિક્ષણ કરવા માટે. અત્યારે સાહેબ આ વર્ષે ફેબ્રુઆરીમાં સાહેબ અમે દ્રષ્ટિને બચાવવા માટેનો એવો મહાયજ્ઞ કર્યો સાહેબ. 4,000 થી 5,000 લોકોની આંખો ચેક કરી અને 250 લોકોના મોતિયાના ફ્રીમાં ઓપરેશન કર્યા છે સાહેબ. ત્યારબાદ અમારા મનમાં એવું કંઈક થયું કે આપણે આપણા અંધ વ્યક્તિઓની કરામત બતાવવી છે. તે માટે ગુજરાતની ચારેય બાજુના જિલ્લાઓ તમે જોશો તો બનાસકાંઠા હોય કે મહેસાણા હોય, સુરત હોય કે ભાવનગર હોય, દરેક જિલ્લાઓમાંથી 20 બહેનો આવી છે સાહેબ. નોર્મલ લોકોને પણ ઘરના 5 વ્યક્તિઓનું રસોઈ કરવી અઘરી પડતી હોય છે, ત્યારે સાહેબ અમારી અંધ મહિલા બહેનો આજે 10 થી 15 કિલોની અલગ અલગ વાનગીઓ બનાવીને આપ સૌને પોતાનું કર્તવ્ય બતાવી રહી છે સાહેબ. ત્યારબાદ અમારો આગલો એક ફ્યુચર પ્લાનિંગ છે સાહેબ. ગવર્મેન્ટ સર્વ શિક્ષા અભિયાન ચલાવે છે, જેમાં બ્રેલ, મોબિલિટી એનું બહુ ઓછું જ્ઞાન મળે છે. જો અમને ભરૂચના નગરના લોકોનો, સામાજિક સંસ્થાઓનો અને આપ જેવા વડીલોનો આશીર્વાદ મળશે તો વેકેશનમાં અમે સમર કેમ્પ ચલાવવા માંગીએ છીએ, જેમાં ગામડે ગામડે રહેતા અંધ બાળકોને 15 દિવસ માટે ભરૂચમાં રાખીશું. એમને પિકનિક લઈ જઈશું, એમને મોબિલિટી ટ્રેનિંગ આપીશું, એમને કોમ્પ્યુટર ચલાવતા બેઝિક કોર્સ શીખવાડીશું અને બ્રેલ શીખવાડીશું. આવા અમારા અનેક ધ્યેય છે સાહેબ. આપ સર્વ અમારા આ સહભાગી કાર્યક્રમમાં સહભાગી બનો છો, તે માટે તમારો આભાર. થેન્ક યુ. છે ચાખવાનો કોઈ ચાર્જ નથી, માત્ર તમારો પ્રેમ મળવો જોઈએ. તો હવે આપણે સૌ શબ્દોથી તો પ્રદીપભાઈએ ખૂબ સરસ સ્વાગત કર્યું. તો આપણી વચ્ચે ડૉક્ટર ધર્મેન્દ્ર જેના, જે બારેજા આઈ હોસ્પિટલના છે, જેની પ્રદીપભાઈએ વાત કરી કે આપણે ગામડે ગામડે આઈ કેમ્પો કર્યા, એ ધર્મેન્દ્રભાઈ પણ આપણી વચ્ચે છે ને, સ્ટેજ પર આપણી સાથે જોડાયા છે. દિલાવરભાઈ બચ્ચા પણ ઉપર સ્ટેજ પર જોડાયા છે. હું આપણા હૃદયની લાગણીઓને પ્રતીકની રીતે આપણે અભિવ્યક્ત કરવા માટે વિનંતી કરું છું. સૌથી પહેલાં અમારા નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ ગુજરાત રાજ્ય શાખાના આસિસ્ટન્ટ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી ધીરુભાઈ રોજસરાને વિનંતી કરીશ કે બુકે
લઈ અને બુકે લઈ અને એ ખુમાનસિંહજી વાસિયા સાહેબનું સ્વાગત કરશે. ધીરુભાઈ આવે છે હો બેન તમને. તો કારણ કે કોઈ એમ કે વાસિયા સાહેબ તો સંસ્થાના પ્રમુખ છે, પણ એ રીતે નહીં, પણ એક શુભેચ્છા રૂપે, એક અભિનંદન રૂપે એકનું અભિવાદન કરશું. વાસિયા સાહેબની વાત કરું તો એક એવા સમાજ સેવક કે જે કોઈ પણ જગ્યાએ અમારી સાથે આઈ કેમ્પમાં પણ આવ્યા છે. આ કાર્યક્રમની અંદર નાની નાની બાબતની એમણે કેર લીધી છે અને ત્યારે આ કાર્યક્રમ પાર પડ્યો છે. કાલે રાત્રે પણ એ સાંજે 7 વાગ્યા સુધી અહીંયા હતા. આ પહેલાં એમણે અનેક મિટિંગો આની કરી છે. વાસિયા સાહેબ, થેન્ક યુ વેરી મચ, આપે આજે કાર્યક્રમ કર્યો એ માટે. ત્યારબાદ હું વિનંતી કરીશ ભાઈ યશને. ઓકે, ત્યારબાદ હું વિનંતી કરીશ બેન સોમૈયાને, જે અમારી એક સમર્પિત કાર્યકર છે આ સંસ્થાની, અને એ સ્વાગત કરશે શ્રી અમિતભાઈ ચાવડા સાહેબનું. પોલિટિકલ લેવલે છો, અમારી સંસ્થાને ખૂબ મદદ કરી શકો એમ છો, પણ આ દીકરી એ અત્યારે એક એવો કોર્સ કરી રહી છે જે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા, એને બી ભરૂચ જિલ્લા શાખાએ કરીને એ ટ્રેનિંગમાં એને મોકલી છે. એની પાસે ઇન્ટરનેશનલ ક્વોલિફિકેશન હશે. હું વિનંતી કરીશ શ્રી છત્રીવાલા સાહેબને કે એ રોટરી ક્લબના પ્રમુખ શ્રી વિક્રમભાઈનું. ત્યારબાદ મહેશભાઈ ઠાકર સાહેબ, એ જણાવ્યું એમ નારાયણ હાઈસ્કૂલના આચાર્યશ્રી છે. માયાબેન એ આ જે ડ્રીમ પ્રોજેક્ટ છે એના એક સ્વપ્નદ્રષ્ટા એ પણ છે. એને કિન્નરીબેન, એ લોકોએ આ પ્રોજેક્ટમાં ઘણો સધિયારો આપ્યો છે. કોણ વાકેફ નથી એમનો શું પરિચય આપવાનો? નાગજીભાઈ ગાંધી એક એવું નામ. દિલાવરભાઈને વિનંતી કરીશ, અમારા હાઉસનો સેમિનાર કરશું અને સાહેબની ત્યારે બહુ જ જરૂર પડશે. આમ તો સ્વાગત કહીએ અને પોતાની એ ટૂંકી કમાણીમાં અમારા એક કર્મવીર વ્યાસ સાહેબને વિનંતી કરું, કારણ કે એવા રમ જે રાજપૂત છાત્રાલયમાં યોજાયો છે એની પાછળ, અને એ કહે છે કે આ હું નહીં છોડું, કે ખરેખર એવું લાગે નહીં કે આ કાર્યક્રમ આપણે બીજા પછી આગળ બીજી વાત કરશું, પણ આ તબક્કે હું દિલાવરભાઈ બચ્ચા, આ ભરૂચના જ છે આ વ્યક્તિ, અને એક અંધ વ્યક્તિ હોવા છતાં બિલ્ડરના બિઝનેસમાં હોય એ કદાચ કલ્પના પણ ના કરી શકાય. એ એક ખૂબ સારા વક્તા છે, એક સારા લોકોને સારી દિશામાં વિચારતા કરવા માટેના મંચસ્થ બિરાજમાન મહાનુભાવો, સભાના પ્રમુખ અને અમારા વાઇબ્રન્ટ પ્રમુખ એનઈબીના માનસી વાસિયા સાહેબ, ઉપપ્રમુખ છત્રીવાલા સાહેબ, ગાંધી સાહેબ, તેમજ અમિત ચાવડા સાહેબ, નારાયણ સ્કૂલના પ્રિન્સિપલ, શ્રી નારાયણ સ્કૂલ અમિત ચાવડા સાહેબ, તેમજ ડૉક્ટર ધર્મેન્દ્ર સાહેબ, અને અમારા વાઇબ્રન્ટ સેક્રેટરી પ્રદીપભાઈ, જેમને તો ભૂલી ના શકાય, અને બીજા ઘણા લોકો છે જેમને કામ કર્યું છે.
વાસંતીબેન સાથે પણ મને કામ કરવાનો મોકો મળ્યો. વાસંતીબેન પછી સુકાન, મેં કહ્યું તેમ વન ડે જેવું પ્લેઇંગ ખુમાનસિંહ વાસિયા સાહેબ કરી રહ્યા છે અમારી સંસ્થાના પ્રમુખ તરીકે. બહુ જ વાઇબ્રન્ટ કામ થઈ રહ્યું છે. 2 વર્ષમાં પુષ્કળ કાર્યક્રમો એમના નેજા હેઠળ થયા. એ પહેલાં વાસંતીબેન ટેસ્ટ પ્લેઇંગ કરી ગયા છે અને ખૂબ સારું ફાઉન્ડેશન મૂકી ગયા છે, જેના સથવારે અમે અહીં સુધી પહોંચ્યા છે, જે પ્રદીપભાઈએ તમને બતાવ્યું. સૌથી પ્રથમ તો હું આપ સૌ લોકોનો ખૂબ જ આભાર માનું છું કે 40 ડિગ્રી ટેમ્પરેચર છે, રવિવાર છે, રજા માણવાનો સમય છે, એવા વખતે પ્રજ્ઞાચક્ષુ લોકોના પ્રોત્સાહન માટે તમે અહીં હાજર છો અને હાજર રહ્યા છો. એ બદલ હું તમારો ખૂબ 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 આભાર માનું છું. વાત મારે શરૂ કરવી છે તો એ કે આજનો આ જે પ્રોગ્રામ છે એક રસોઈ શો છે અને રસોઈ શો પણ કોણ કરી રહ્યું છે? દ્રષ્ટિવિહીન બહેનો. 20 જેટલી બહેનો વિવિધ રસોઈ પોતાના હાથે બનાવે છે. કલ્પના કરો, કેટલાક આંખવાળા લોકો આ કામ નથી કરી શકતા. તમે 5 કામોની એવી કલ્પના કરો કે જે તમે આંખ મીચીને કરી શકો. એક રસોઈ, એમાંની એક રસોઈ વિચારો. તમે મોબાઈલ ઓપરેટ કરવાનો છે, નહીં કરી શકો. એવું આ એટલું અઘરું કામ છે, છતાં 20 બહેનો એમનો પોતાની કરામત, જે પ્રદીપભાઈએ કહ્યું, તે રજૂ કરી રહ્યા છે આપણી સમક્ષ. અને એ પ્રોગ્રામ એક પ્રેક્ટિકલ મોટિવેશનલ પ્રોગ્રામ છે, જેનો હેતુ બહુ સ્પષ્ટ છે. સંસ્થાએ જે થીમ આપેલી છે, NAB સંસ્થાએ, કે ભાઈ પ્રજ્ઞાના સથવારે પૂર્ણતાને એચીવ કરવી છે. અને એ થીમ અનુસાર રસોઈ બનાવે દ્રષ્ટિવિહીન બહેનો અને એને માણે દ્રષ્ટિવાળા લોકો. હવે ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે કે દ્રષ્ટિવિહીન જે લોકો છે એ એકચ્યુઅલી દ્રષ્ટિ બાબતમાં આપણા માન્ય વડાપ્રધાન શ્રી સાહેબે જે વાત કરી છે, વિકલાંગો માટે એક નવો શબ્દ આપ્યો અમને, દિવ્યાંગ, અને કહ્યું કે ભાઈ આ તો ડિફરન્ટલી એબલ લોકો છે. એમની ડિસેબિલિટી જે છે એ ડિસેબિલિટી નથી, પરંતુ એ ડિફરન્ટ એબિલિટી છે, એવી ભાવના એમાં કેળવાય, એ આ પ્રોગ્રામનો સ્પષ્ટ હેતુ છે. એટલું જ નહીં, એમનામાં આત્મવિશ્વાસ આવે કે બધું જ કરી શકે છે. કારણ કે આપણે ઘણા સત્યોને છે ને સમજી નથી શક્યા. એક કુદરતનું એક નેચરનું એક સત્ય છે, કડવું સત્ય એ છે કે એ એવરીબડી આર ધ ફિઝિકલી ચેલેન્જ. તમે દુનિયાની કોઈ પણ વસ્તુ જોઈ લો, એને ચેલેન્જ કરવામાં આવેલી છે કુદરત દ્વારા. કોયલને કલર આપ્યો, એને કંઠ આપ્યો, કલર કયો આપ્યો જોઈ લો. જો એના કલર પર એ મળતી રહે તો એ કશું ના કરી શકે, પણ એને પોતાની બીજી શક્તિ કલર દ્વારા પોતાનું નામ અમર કરી. રાઈટ. મોરને રૂપ આપ્યું, પગ કદરૂપ આપી દીધા. સાબરને સિંગડા આપ્યા, પગ જોયા છે એના કેટલા કમજોર છે. એવરીબડી આર ચેલેન્જ. ઇન્સાન પણ ચેલેન્જ છે. ઇન્સાનને ફિઝિકલ, મેન્ટલી, સોશિયલ કોઈને કોઈ ચેલેન્જ આપેલી છે. હવે આ ચેલેન્જ, આ પડકારને ઝીલી લેવાની એટલે કોયલ. અને એને જો ચૂકી જવો અથવા તો એનાથી નિરાશ થઈ જવો ને, ધેટ ઇઝ અંધતા. એટલે બહુ સાચી વાત એ છે કે આ અંધ લોકો, જે પ્રજ્ઞાચક્ષુ લોકો છે, એમના જીવનમાં એક બીજી સાર્થકતા આપણે પૂરવાની છે, સિંચવાની છે. અને એ દ્રષ્ટિ, જે સાઇટેડ લોકો છે, એમનું કાર્ય છે. એ કઈ રીતે કે ભાઈ blind is one. Blind is not one who is deprived of the sight, but blind is one who is blind for the essence of life. તમે જોઈ નથી શકતા કોઈ, તો દ્રષ્ટિ એ અંધતા નથી, પણ જીવનના સત્વો અને તત્વોથી વંચિત રહી જવું, બીજી શક્તિઓથી વંચિત રહી જવું, એ અંધતા છે. એ અભિગમ એમનામાં કેળવવો છે. આ અભિગમ જો અંધતામાં પ્રજ્ઞાચક્ષુ લોકોમાં આવી જાય તો શું થઈ શકે? એવું તમને એક ઘટનાથી, નાના એક ઉદાહરણથી, હું મારા પોતાના ઉદાહરણથી સ્ટાર્ટ કરું તમને. આજથી 5 વર્ષ પહેલાં 2016માં નીતિન સર, JP આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપલ, અને RC પરમાર સાહેબે મને આમંત્રણ આપ્યું ગેસ્ટ સ્પીકર તરીકે, મોટિવેશનલ સ્પીકર તરીકે. કોલેજમાં મને આમંત્રણ આપ્યું કે તમારે 1 કલાક વાત કરવાની છે. એટલે હું એમની પાસે ગયો. આગલા વર્ષે એમને અરુણિમા સિંહાને આમંત્રણ આપેલું હતું. એટલે મેં કહ્યું કે સાહેબ, આ તો કપિલ દેવને રમાડીને પછી તમે મારી સાથે બોલિંગ કરાવવા માંગો છો. મેં એમને એવું કહ્યું. તો મને કે ના, તમે અહીંના અરુણિમા સિંહ છો, એમ કે મને એવું કીધું. મેં કીધું કે મારી એમની સાથે કેટલીક વાતચીત થઈ. 20 મિનિટના અંતે જ્યારે હું વિદાય લઈ રહ્યો હતો, તો હું પણ દ્રષ્ટિવિહીન છું. ધેટ ઇઝ વાય મારે બીજાના સહારાની જરૂર પડે છે. હું મારા મિત્ર ઇબ્રાહિમ બાજીભાઈ ડાયરા, એમના સહારે ઊભો થયો અને હું ચાલવા લાગ્યો. ત્યાં સુધી નીતિન સર એ ના જાણતા હતા કે હું દ્રષ્ટિવિહીન છું. એટલે એમને મને પૂછ્યું કે દિલાવરભાઈ, તમારી આંખોમાં કંઈ તકલીફ છે? એટલે મેં કહ્યું કે
સાહેબ હું બ્લાઇન્ડ છું. તો મને કે ઓહ, મને ખૂબ જ દુઃખ થયું. એટલે હું ફરી વાર એમની સામે બેસી ગયો કે સાહેબ તમને દુઃખ થયું, પણ મને આ બ્લાઇન્ડ હોવાનું 1% જેટલું પણ દુઃખ નથી. એટલે એમને સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો કે કેમ. મેં એમને જણાવ્યું કે સાહેબ તમને પાંખો છે? તો સાહેબે કહ્યું કે ના. તમે ઉડી શકો છો? તો કે ના. એનું દુઃખ છે તમને? તો કે ના. તો કે એક્ઝેક્ટલી મને પાંખો નથી, હું ઉડી શકતો નથી, હું એનું દુઃખ નથી, એવું જ મેં આંખો માટે કરી દીધું છે. આના સિવાય મારી પાસે જે શક્તિઓ છે એની પર હું ફોકસ કરી રહ્યો છું સાહેબ. અને દેટ ઇઝ વાય મારા જેવા પ્રજ્ઞાચક્ષુને સાંભળવા માટે 40 ડિગ્રી ટેમ્પરેચરે શાંતિથી લોકો સાંભળે છે. અને મને અમદાવાદ, બોમ્બે સુધી લોકો બોલાવે છે, કારણ કે મેં મારી એ શક્તિઓ ઉપર ફોકસ કર્યું છે અને મારી એ કોયલપણાનો મેં અહેસાસ મારી જાતને કરાવ્યો છે. પણ વાતચીત એ નથી કે હું એ મારી આત્મપ્રશંસા માટે આ સબ્જેક્ટ કહી રહ્યો છું. વાતનો મર્મ શું છે કે જુઓ કે નીતિન સર અને મારી સાથેની જે વાતચીત છે એ સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે સોસાયટીનું. નીતિન સર એઝ અ સોસાયટી, સાઇટેડ પીપલ, એ જુએ છે બ્લાઇન્ડને. કઈ રીતે જુએ છે? એ જ્યારે બ્લાઇન્ડને જુએ છે, સમાજનો દરેક વ્યક્તિ સાઇટેડ જ્યારે બ્લાઇન્ડને જુએ છે ત્યારે દુઃખ, અનુકંપા, સહાનુભૂતિ અનુભવે છે. પણ તમને સાચું કહું, ખરેખર બ્લાઇન્ડ માણસ છે ને દુઃખ, અનુકંપા કે સહાનુભૂતિ જે છે એના રિસ્પોન્સમાં લાચારી અનુભવે છે. જ્યારે મને કોઈ લાચાર સમજે છે તો ત્યારે મને ખરેખર દુઃખ થાય છે. આંખ ન હોવાનું દુઃખ નથી, પરંતુ આપણી અનુકંપાની નહીં, એમ્પાવરમેન્ટની જરૂર છે. એકચ્યુઅલી જો તમે એમ્પાવર કરો તો શું થઈ શકે? આ એક તરફની મેં વાત કરી, સાઇટેડ પીપલના અભિગમની મેં વાત કરી. હું બીજી વાત કરું. બીજી તરફ હું બ્લાઇન્ડ પીપલનું આપણે સિમ્બલ છું. જ્યારે મને કોઈ અનુકંપા, દયા, સહાનુભૂતિ બતાવે છે, મને બિચારો સમજે છે, ત્યારે હું અંદર ખાનેથી થોડો તૂટી જાઉં છું, લાચાર બની જાઉં છું. અને આ જ લાચારી બ્લાઇન્ડ લોકો જે છે, જે ચેલેન્જ છે, ફિઝિકલી ચેલેન્જ છે, ડિફરન્ટલી એબલ છે, વિશિષ્ટ શક્તિઓ ધરાવે છે, છતાં પણ વાર્કો લઈને સમાજમાં ભીખ માંગે છે. એટલે મારી સોસાયટીના લોકો સાથે જે વાત છે, સમાજ સાથે, એ છે કે આપણે અભિગમ કેળવવાની જરૂર છે. આ એક સમસ્યા છે. આ કોઈ અભિશાપ નથી. બ્લાઇન્ડ હોવું એ અભિશાપ નથી, એ કોઈ કોપ નથી, એ તો એક કૃપા છે. બીજી એબિલિટીઓને ઉજાગર કરવા માટેની કૃપા છે. તમે સાચું કહો ને તો એ જે કૃપા છે એને આપણે ઉજાગર કરવામાં સોસાયટીનો શું રોલ હોઈ શકે અને બ્લાઇન્ડ લોકોનો રોલ શું હોઈ શકે, એ માટે NAB સંસ્થા કામ કરે છે. NABનો આજનો આ રસોઈ શો છે એ પણ તમને એ જ બતાવવા માંગે છે કે તમે એમના એ કૃત્યોને જોઈને એક તો એમને બરાબરીની ભાવનામાં લઈ શકો કે આપણા બરાબર છે. મોટે ભાગે સોસાયટીનો અભિગમ એવો છે કે બ્લાઇન્ડ હોય એટલે એને નકામો સમજે, કોઈ કામનો નહીં, બોજ સમજે કદાચ, અને એને આઇસોલેટ કરી દે અને આનું પરિણામ ડિપ્રેશનમાં આવે અને અંતે પરિણામ ડિપ્રેશનમાં એ લાઈફ ગમે તેમ પૂરી કરી દે. હું તમને કેટલાક ઉદાહરણો પ્રસ્તુત કરું. કોણ નથી જાણતું રવિન્દ્ર જૈનને? ભારતના મહાન સંગીતકાર રવિન્દ્ર જૈન, વિશ્વના આઇકોનિક મ્યુઝિશિયન ચાર્લ્સ રે, આપણા પ્રથમ પ્રજ્ઞાચક્ષુ પાર્લામેન્ટેરિયન સદન ગુપ્તા, જે એડવોકેટ જનરલ બંગાળ પર રહી ચૂક્યા છે. બહુ દૂર જવાની વાત નથી. આપણી બાજુમાં બરોડા છે. બરોડામાં દર્પણ ઈરાની ચાર્ટર એકાઉન્ટન્ટ છે. નોટ ઓનલી ચાર્ટર એકાઉન્ટન્ટ, 2 વાર વિશ્વ ચેમ્પિયન વિજેતા બન્યા છે, 2013 અને અત્યારે લેટેસ્ટ 2021માં. અને એથી પણ વિશેષ આપણા જે આમંત્રણ કાર્ડમાં છે સમીર મંસૂરી સાહેબ, જે બ્યુટી કન્સલ્ટન્ટ છે. બીજા તમને ઘણા ઉદાહરણો આપું. વેદ મહેતા, ફિલોસોફર, રાઇટર અને હિસ્ટોરિયન, મહાન હિસ્ટોરિયન. આ સિવાય અનેક ઉદાહરણો છે. કયું કામ પ્રજ્ઞાચક્ષુ નથી કરી શકતા? હું તમને દરેક ક્ષેત્રમાં બતાવી દઉં. માઉન્ટની વાત કરું. માઉન્ટ જારોઆ, જે જ્વાળામુખી છે તાંઝાનિયામાં, 1969માં 7 અંધજનોએ એવું નક્કી કર્યું, પ્રજ્ઞાચક્ષુએ પોતાની સાથે એકબીજા સાથે દોરડા બાંધીને આ પર્વત, જ્વાળામુખી પર્વતને એમને સર કર્યો. 2001માં એરિક હાઇડ નામના અમેરિકન પ્રજ્ઞાચક્ષુએ એવરેસ્ટને સર કર્યો. 2001માં એવરેસ્ટ સર કરવો એ કોઈ ખાવાના ખેલ તો છે જ નહીં. એ કામ એમને કર્યું. લેટેસ્ટ ટેકનોલોજીના ક્ષેત્રે વાત કરવી છે આપણે, તો ટેકનોલોજીના ક્ષેત્રે એમેઝોનને કોણ નથી જાણતું? એમેઝોનના સોફ્ટવેર એન્જિનિયર માઇકલ ફોર્જેનો છે, એ પ્રજ્ઞાચક્ષુ છે.
પ્રજ્ઞાચક્ષુઓ તમામ ક્ષેત્રે કામ કરી શકે છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં એ કામ ના કરે. સવાલ ફક્ત એટલો છે કે સમાજનો અભિગમ એમના તરફ પોઝિટિવ થાય અને એ પોતે પોતાના તરફ માટે પોઝિટિવ થાય. બસ જો આ થાય તો શું થઈ શકે, હું આગળની વાત કરું. 2017 હિન્દુસ્તાન ટાઈમ્સનો એક રિપોર્ટ છે. એ રિપોર્ટ પ્રમાણે ભારતમાં 2017માં 12 મિલિયન દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો છે. એટ ધ સેમ ટાઈમ ગ્લોબલી એ 39 લોકો છે, 39 મિલિયન લોકો છે. 2017ની વાત છે. હવે 2021નો હુનો રિપોર્ટ, હું આ રિપોર્ટને ઇકોનોમિકલ લોસમાં કેવી રીતે કન્સિડર કરે છે તે બતાવું. હુનું એમ કહેવું છે કે 2021માં વર્લ્ડની સંખ્યા 39 લાખ મિલિયન આપણે બ્લાઇન્ડ લોકોની છે. હવે એના કારણસર પ્રોડક્ટિવિટી જે લોસ છે એની કોસ્ટ $244 બિલિયન છે. પ્રોડક્ટિવિટી લોસ એટલે કે એ પ્રોડક્ટિવિટીમાં આવી નથી શકતા. ધેટ ઇઝ વાય જે માનવ શક્તિ છે એ વ્યય થઈ જાય છે. અને હું આગળ એક વાત કરે છે કે 2030 સુધીમાં જો એને રોકથામ કરવામાં ના આવે, જે આ પ્રજ્ઞાચક્ષુ અથવા અંધત્વની આપણે આંખની જે ખામી છે એને દૂર કરવામાં ના આવે તો શું થાય કે 2030માં આ સંખ્યા 243 મિલિયનને આંબી જાય એમ છે. એટલે પ્રોડક્ટિવિટી લોસ પણ ઘણો બધો થઈ જાય. એટલે કોઈ પણ દેશ, સમાજ કે કુટુંબને આગળ વધવું હોય તો આના ઉપર રોકથામ કરવી પડે. હવે એ એટલા માટે એને શું સમજવાની જરૂર છે અને એના પ્રત્યેનો આપણો અભિગમ એ હોવો જોઈએ. એક તો આપણે 3 ઇઝમનો ઇસ્તેમાલ કરવો પડે. સોસાયટીએ 3 ઇઝમનો ઇસ્તેમાલ કરવો પડશે, જેમાં દ્રષ્ટિહીન લોકોએ પણ અને દ્રષ્ટિવાળા લોકોએ પણ. શું કરવું પડશે ભાઈ? 3 ઇઝમ કયા કયા? એક તો રેશનલિઝમ. ભાઈ આ આરોગ્યને લગતી ઘટના છે. આની જો પ્રોપર ટ્રીટમેન્ટને બધું કરવામાં આવે, પ્રોપર તક પ્રોવાઈડ કરવામાં આવે તો એક તો એમાં ઘણો મોટો સુધારો લાવી શકાય. આ સંખ્યાને ઘણી નાની કરી શકાય. એ સિવાય જે નથી સોલ્વ કરી શકતા એમને જો તક આપવામાં આવે, પ્લેટફોર્મ આપવામાં આવે, ટ્રેન કરવામાં આવે, એમ્પાવર કરવામાં આવે તો એમને પ્રોડક્ટિવિટીમાં લાવી શકાય. બીજી વાત રેશનલિઝમ, બીજું એમ્પાવરિઝમ અને થર્ડ છે પોઝિટિવિઝમ. અને મુખ્ય કારણોની તપાસ બી કરવામાં આવે અને એને દૂર કરવામાં આવે. કારણો કયા છે? બહુ સ્વાભાવિક કારણો છે. કુપોષણ છે, લાઈફસ્ટાઈલ છે, જીવન જીવવાની પદ્ધતિ, ટીવી સામે કેટલા કલાક બેસી રહ્યા છે એ પણ અંધત્વ માટે જવાબદાર છે. મોબાઈલનો કેવો ઉપયોગ કરે એવા લાઈફસ્ટાઈલ. થર્ડ છે પોલ્યુશન અને ચોથું છે ડિસીઝ. આમાં જો કામ કરવામાં આવે તો ઘણો મોટો ફરક આપણે પાડી શકીએ. હવે એ માટે આ સંસ્થા સખત પ્રયાસ કરી રહી છે. એની થીમ પ્રમાણે નેશનલ એસોસિએટ ફોર ધ બ્લાઇન્ડ જે છે એ સંસ્થા આ આંકડાને નીચે લાવવા માટે અને વિકાસની ગતિને અંદર હરણફાર કરવા માટે એક ભરૂચમાં ઘણું ઓછું કામ થયું છે. છેલ્લા 2 વર્ષથી કામ તો ઘણું થયું છે પણ છેલ્લા 2 વર્ષથી જરા વાઇબ્રન્ટલી એ દિશામાં આગળ વધી રહ્યા છે. હું અહીંથી આપણે જે લોકો હાજર છે, મ્યુનિસિપાલિટી મેયર અને આપણા ચીફ અને બીજા આપણા બ્યુરોક્રેટ્સ અને હમણાં સંસ્થાના પ્રમુખશ્રી જે ફોર્મર મંત્રી છે, એટલે મને અપીલ કરવાનું મન થાય છે પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા પણ અને સંસ્થા તરફથી કે ભાઈ જો કોઈ શિક્ષણના માટેની કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ઊભું કરવામાં આવે અને એમને ટ્રેનિંગ આપવામાં આવે તો આગામી સમયમાં ભરૂચમાંથી આપણે આ સમસ્યા રદ કરી શકીએ એમ છે, દૂર કરી શકીએ એમ છે અને એનું ઉદાહરણ પૂરા ભારતમાં પ્રોવાઈડ કરી શકીએ એમ છે. સંસ્થાને કંઈક આવું મળી જાય એવી સરકારશ્રીને આપણે અપીલ કરવી જોઈએ. દરેકે પોતાના લેવલે આ કામ કરવું જોઈએ. અને અભિગમ બાબતમાં ફરીવાર હું કહું છું કે આપણો અભિગમ બ્લાઇન્ડ લોકો પ્રત્યેનો એટલે કે પ્રજ્ઞાચક્ષુ લોકો માટેનો પોઝિટિવ બની જાય, બ્લાઇન્ડનો પોતાનો અભિગમ પોતાના માટે પોઝિટિવ બની જાય તો શું થઈ શકે એનું માઇલસ્ટોન ઉદાહરણ છે હેલન કેલર. તો એ દિશામાં આપણે આગળ વધી જઈએ. વાત તો ઘણી કેવી છે પણ 40 ડિગ્રી ટેમ્પરેચર છે, પ્લસ આગળ ઘણા સરસ વક્તાઓ છે. આપણે ફોર્મર મંત્રી સાહેબને પણ સાંભળવા છે, ખુમનસિંહ વાસિયા. જે અમારા, હું તમને ફરી વાર કહું કે જ્યારે ખુમનસિંહ વાસિયા સાહેબ સાથે ફર્સ્ટ ટાઈમ વિઝિટ એ મને થયું કે ફોર્મર મંત્રી સાથે આ કામ કેવી રીતે થઈ શકશે સેવાનું, એમનું ફિલ્ડ જ આખું અલગ છે. પણ જ્યારે એ અમારી સાથે કામ કરતા હતા ત્યારે મેં એમને બહુ સામાન્ય કાર્યકરની અદાથી અને ધબથી કામ કરતા જોયા. બહુ સાચું કહું તમને, એટલી ધબથી હું નથી કરી શકતો. એ ધબથી એમને કામ કર્યું, એ ધબથી બધા સાથે વાતચીત, એ ધબથી બધા જ લોકો સાથે વાતચીત. સંસ્થાના સભ્યો એઝ વેલ એઝ જે લોકોએ આમાં કોઓપરેટ કરવાનું છે, એ કોઈ વાસણવાળો હોય, રસોઈવાળો હોય, મંડપવાળો હોય, બધા સાથે જે રીતે એમની વાતચીત, હું તો ખરેખર એ વખતે એવું માનતો થયો. એ પહેલાં આ 2 વર્ષથી એમની મુલાકાત, એ પહેલાં મારા વિશે એમનું જે ચિત્ર હતું, આખું ચિત્ર મારું બદલાઈ ગયું છે. બહુ સાચું કહું તો તમને કે ખરેખર મોટા લોકો છે ને એમની મોટા નાની નાની વાતો હોય છે. અને એ મેં ખુમનસિંહ સાહેબમાં જોયું. મને આશા એવી છે કે આગળ ઉપર ઘણું સારું કામ થશે
એમના સુકાની પદ હેઠળ અને વાસંતીબેનના માર્ગદર્શન હેઠળ ઘણું સરસ કામ થશે. છત્રીવાલા સાહેબ, ગાંધી સાહેબ ખૂબ સારું કામ કરે છે. પ્રદીપભાઈની તો વાત જ ના થઈ શકે, તારકભાઈની પણ વાત ના થઈ શકે કે એમના વિશે તો શબ્દો ઓછા પડે, ડિક્શનરીમાંથી શબ્દો કાઢવા પડે પ્રદીપભાઈ માટે. એવા વખતે મને તમે ખૂબ શાંતિથી સાંભળ્યો. ખરેખર હું ગદગદિત છું. અને મારા જેવા પ્રજ્ઞાચક્ષુને સાંભળીને તમે મારો જ આત્મવિશ્વાસ નથી વધાર્યો, પણ સમગ્ર પ્રજ્ઞાચક્ષુઓનો આત્મવિશ્વાસ વધાર્યો છો. એનો તમને બહેતરીન બદલો મળશે. એક શેર તમને નજર કરીને, તમને સૌને 40 ડિગ્રી ટેમ્પરેચરમાં જ્યારે તમે સાંભળી રહ્યા છો તો તમારા માટે એક શેર લાજીમ થાય છે. હું એક શેર તમને સમર્પિત કરીને વિરમું છું. શેર यही जुनून यही एक ख्वाब हमारा है, यही जुनून यही एक ख्वाब हमारा है. रणजीत भाई, वहां चराग जला दे जहां अंधेरा है. ખૂબ સરસ. ચાવડા સાહેબને વિનંતી કરું કે એમનું બુકેથી અભિવાદન. આપણે તાળીઓથી આમને વધાવીએ. અત્યાર સુધીમાં આ ચોથો મારા જાણ મુજબનો રસોઈ શો છે અને ચારેય રસોઈ શોના કડીરૂપ રહ્યા હોય તો આ લોકો છે. એ લોકોએ ઘણા બધા લોકોને સંકલિત કરીને અલગ અલગ શહેરોમાં, ભુજમાં, અમદાવાદમાં આ કાર્યક્રમો થયેલા છે. અને આના પછી પણ ભુજમાં એક પ્રોગ્રામ છે જે અમારા મિત્રો કરવાના છે અને ત્યાં પણ ઘણી બહેનો જશે અને એ કાર્યક્રમ પણ ખૂબ સરસ રીતે પાર પડશે, મને ખાતરી છે. નમસ્કાર. રાષ્ટ્રીય અંધજન મંડળના ભરૂચ જિલ્લા શાખા દ્વારા પ્રજ્ઞાને સદ્વારે પૂર્ણતાના પ્રયાસના આ અદ્ભુત, અકલ્પનીય અને અવિશ્વસનીય કાર્યક્રમમાં ઉપસ્થિત અંધજન મંડળના પ્રમુખ શ્રી કુમારસિંહ વાસિયા સાહેબ, ગુજરાતના આપણા લોકગાયક કલાકાર શ્રી અભયસિંહ બાપુ, મારા નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રજાપતિ સાહેબ, મારા માતા તુલ્ય વાસંતીબા, ડીસી સોલંકી સાહેબ, રોટરીયન પ્રેસિડેન્ટ વિક્રમ કાપડિયા તથા મંચસ્થ મહાનુભાવો, મારા ભાઈઓ, બહેનો અને વડીલો. એમ તો આ કાર્યક્રમ એવો છે કે આમાં કંઈ કદાચ હું એવું માનું છું કે ભરૂચ નગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે કદાચ મારો હોદ્દો મોટો હશે, પણ અહીં જે આ કાર્યક્રમમાં જે કાર્યક્રમ કરી રહ્યા છે એ લોકો સામે હું કદાચ બહુ મારી જાતને નાનો સમજું છું. મિત્રો, આ કાર્યક્રમમાં કદાચ કેવું હોય તો ઘણું બધું કહી શકાય, પરંતુ બે વાત કેવી છે. એક તો આ અંધજનના પ્રમુખ માટે આપણા કુમારસિંહ બાપુ આ કાર્યક્રમ જ્યારે બી કરતા હોય તો કાયમ હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહું છું. મિત્રો, પ્રકાશ એ લોકો જ ફેલાવી શકતા હોય છે કે જે લોકો દીવો પ્રગટાવે. બાકી હળગાવવાવાળા તો છે ને ખાલી આગળ હળગાવતા હોય છે. એટલે સમાજમાં દીવો એ લોકો જ પ્રગટાવી શકે જે સમાજમાં સારો પ્રકાશ પ્રજ્વલિત કરી શકે. એમના માટે આનાથી વિશેષ તો કંઈ કહી ના શકાય. પરંતુ આજે પ્રજ્ઞાચક્ષુ બહેનો જે આવેલી છે અહીંયા અને જે રસોઈનો કાર્યક્રમ છે, મને બાપુએ એક અઠવાડિયા પહેલાં કીધેલું કે અમિત આ કાર્યક્રમ છે. એટલે મારા ઘણા કાર્યક્રમ હતા પણ મેં બધા કાર્યક્રમ 4 વાગ્યા પછીનો સમય આપેલો, કારણ કે એમનો કાર્યક્રમ 3 વાગ્યાનો હતો. આ કાર્યક્રમના આધારે બાપુ કદાચ મારે કંઈ કહેવું હોય તો મને એક વાર્તા યાદ આવે છે. આપણે મધમાખી બધાએ જોયું છે. મધમાખી, એક મધમાખી હતી. હવે મધમાખી અભયસિંહ બાપુ મધપૂળો બનાવતી હોય છે. હવે મધપૂળાને ટીપું બનાવવા માટે એને શું કરવું પડતું હોય છે? અસંખ્ય ફૂલો પર બેસવું પડતું હોય છે. અને અસંખ્ય ફૂલો પર જ્યારે બેસે છે ત્યારે મધપૂળામાંથી એક ટીપું એ મધનું બનાવી શકતી હોય છે. ત્યારે કદાચ તમારી મારી જેવા નહીં પણ કોઈ વ્યભિચારી વ્યક્તિઓ ત્યાંથી જતા હશે કે કોઈ મનુષ્ય જતા હશે તો મધમાખીનો પૂળો જોયો અને પૂળો જોઈને બે મનુષ્યને એવું લાગ્યું કે આ પૂળો મારે તોડી નાખવો છે. એટલે બે મનુષ્યોએ પૂળા પર પથ્થર માર્યો અને મધમાખીનો પૂળો તોડી નાખ્યો. ત્યારે ત્યાં જતાં કોઈ પસાર થતા બીજા બે વ્યક્તિએ મધમાખીને એવું પૂછ્યું, જે આ પ્રજ્ઞાચક્ષુઓ માટે હું કહેવા માંગીશ કે બેન, તારો આ પૂળો આટલા દિવસો તું એ મહેનત કરી અને તું આ મધમાખીનો પૂળો બનાવ્યો અને બે મનુષ્યએ તારો પૂળો તોડી નાખ્યો, તને દુઃખ નથી થતું? તો બાપુએ મધમાખીએ બહુ સહજતાપૂર્વક જવાબ આપ્યો કે પૂળો મારો તોડી નાખ્યો પણ મારી જે કળા ને મારી જે આવડત છે ને એ મારી પાસેથી કોઈ નહીં લઈ શકે. હું ફરી વખત પૂળો બનાવીશ અને ફરી વખત લોકોને મધપાન આપીશ. એટલે મિત્રો, આમના માટે જો કંઈ કહી શકાય તો હું માનું છું કે મારા શબ્દો બી ઓછા પડે
ભગવાન માં જગદંબા માં અંબે અમને હિંમત આપે અને આવા દરેક કાર્યક્રમમાં, કોઈ પણ કાર્યક્રમમાં અમારે નગરપાલિકાને એક રાજકીય વ્યક્તિ તરીકે બી આ સંસ્થાને અમારી કોઈ પણ જરૂરિયાત હોય, હમણાં એમનું શું નામ, એમને અત્યારે કે એમનું ઉદ્બોધનમાં એક વસ્તુ કીધી કે આ કદાચ થઈ શકતી હોય ભરૂચ નગરપાલિકા કે જિલ્લામાંથી કોઈ સ્તરે, તો મારી આ સ્ટેજ પરથી 100% હું પ્રયત્ન કરીશ અને કલેક્ટરશ્રીને અને જિલ્લામાં અને પ્રદેશમાં રજૂઆત કરીશ આપની આ વાતની, અને કુમારસિંહ બાપુ એના નિમિત્તે 100%. આભાર. આ કાર્યક્રમમાં જે આજરોજ મને બોલાવવામાં આવ્યો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. પણ એ જે આ જિલ્લા શીખવવાનું, સંગીત શીખવવાનું અને ડેલી એક્ટિવિટી બ્રશ બી કોઈ બ્લાઇન્ડ વ્યક્તિને કરતા શીખવવું હોય તો હાથ પકડીને શીખવાડવું પડે. એ ટ્રેનિંગ સ્કૂલ અમને 15 દિવસ માટે વાપરવા આપજો, એટલી બે હાથ જોડીને વિનંતી કરું છું. વિનંતી કરીશ રજપૂત સમાજના અગ્રગણ્ય મહિલા કાર્યકર બેન રાણાબેન આવ્યા છે. હવે સંગીતાબેન રાણા, સ્ટેજ પર આપ બિરાજો એવી વિનંતી કરું છું. અને વિનંતી કરીશ પ્રદીપભાઈને કે સંગીતાબેનનું બુકેથી અભિવાદન કર. આપણી વચ્ચે ખુમાનસિંહજીના શ્રીમતીજી પણ બેઠા છે. અમદાવાદ અંજન મંડળ દ્વારા ચાલતી બારેજા આઈ હોસ્પિટલ અને એના સર્વા અને અત્યારે પ્રિવેન્શન ઓફ ધી બ્લાઇન્ડનેસ સોસાયટીના ચેરમેન અને જે સરકારે હમણાં જ અભિયાન છેડ્યું કે ત્યાં મુક્ત ગુજરાત કરવું છે, તો એના ટાસ્ક ફોર્સના જે છે એવા ધર્મેન્દ્રભાઈ આપણી વચ્ચે છે. તો એ ધર્મેન્દ્રભાઈનું સ્વાગત કરવા માટે, એમને સાલથી અને મોમેન્ટોથી એમનું અભિવાદન કરવા માટે હું ચાવડા સાહેબને વિનંતી કરીશ કે ભરૂચ જિલ્લા વતી અને NAB જિલ્લા શાખા વતી ખાસ એમનું આ મોમેન્ટો અને સાલ દ્વારા એમનું સન્માન કરે. એમણે 500થી વધારે વ્યક્તિઓના ઓપરેશન કર્યા છે અને એ બધા જ ઓપરેશન સફળ થયા છે. દરેક વ્યક્તિને નવી દ્રષ્ટિ મળી છે, એમની આંખો નવેસરથી સારી રીતે જોતી થઈ છે અને એ ઓપરેશન વિના મૂલ્યે કર્યા છે. બધા અહીંયાથી લઈ જવા, લાવવા અને પાછા મૂકવા, ફોલોઅપ મેડિસિન સાથે. હા, વાંધો નહીં. હોસ્પિટલ તમે જ્યારે અમદાવાદથી નીકળો ખેડા રોડ ઉપર તો કોર્નર ઉપર હોસ્પિટલ છે. એ હોસ્પિટલ જ્યારે શરૂ થઈ ત્યારે ત્યાં આગળ કશું જ નહોતું. આજે તમે જઈને જુઓ તો ગુજરાતની નંબર 1 હોસ્પિટલ છે. વર્ષના અમે કેટલા ઓપરેશન કરીએ છીએ એની વાત તો ધર્મેન્દ્રભાઈ એમની અમને વસુધાબાને હું વિનંતી કરીશ કે સાલ વસુધાબા ઓઢાશે. અમારે એમને સ્ટેજ ઉપર તો આ એક ફોટો તો જોઈએ ને મારે. એ અમે ખૂબ ઋણી છીએ, આખો અંધ સમાજ એમનો ઋણી છે. એના એક ભાગ રૂપે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ NAB ગુજરાત રાજ્ય શાખાની સર્ચ કમિટી કરતી, આમાં કોઈ અરજી નથી કરવાની હોતી, એમનું પસંદગી થતી હોય છે. થેન્ક યુ વેરી મચ ચાવડા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. पर विराजमान बड़ा महानुभाव सर ने एक वार्ता किए थे कि जिसके बारे मधुमक्खी के बारे में बोले थे. इस पर विराजमान बड़ा महानुभाव को नमस्ते. एक छोटा बात के साथ मैं समझने का कोशिश कर रहा था पूरा प्रोग्राम को. आज का प्रोग्राम को दिखेंगे ना, एक छोटा बात मैं भी करना चाहूँगा. एक गांव पे है ना, एक बड़ा बच्चा जो क्लास 7 में पढ़ता था और क्लास 2 में एक बच्चा पढ़ते थे. दोनों बहुत दोस्त थे, भले एज में डिफरेंस था.
7 का बच्चा जो पढ़ता था उसका उम्र अराउंड 13 ईयर्स का था, और छोटा बच्चा जो था क्लास 2 में था उसका एज अराउंड 6-7 ईयर्स का था। दोनों एक बार गांव का एंड में खेतर है, वहाँ पे खेलने के लिए गए थे। तो खेलते खेलते बड़ा बच्चा जो होता है कुआं में गिर जाता है। तो छोटा बच्चा जो घूमता है इधर उधर देखता है, कोई नहीं मिलता है, चिल्लाता है कोई बच्चा इसको, कोई बच्चा देखा, कोई पास में नहीं है। तो देखा लास्ट को एक पास में एक रस्सी पड़ा हुआ है, उसने उसको डाला। तो उसको पता नहीं, छोटा बच्चा है जो क्लास 2 में पढ़ता है, उसका मैक्सिमम वेट होगा 13-14 किलो वजन होगा। बड़ा बच्चा जो गिरा हुआ वहाँ पे 35 किलो वजन होगा, बोला कैसे होगा। तो भी उसने देखा और किसको बुलाऊं क्या खींचने के लिए, देखा उसका दोस्त डूब रहा है। तो लास्ट को उसने रस्सी डाला और खींच के उसको निकाला, बच्चे को बाहर निकाला। और सेम चीज़ जाके वो गांव में बताया कि ये जो बच्चा गिरा था मैंने उसको बचाया, मेरा दोस्त है और मेरा जिम्मेदारी था, मैं बहुत कोशिश किया, बहुत चिल्लाया मगर कोई नहीं सुना। लास्ट को मैंने ही उसको खींच के निकाला। तो गांव में कोई इसके बात को विश्वास नहीं किया, बोले तुम तो झूठ बात बोलते हो, ये तो पॉसिबल नहीं है, ये कैसे पॉसिबल हो सकता है। तुम्हारा वजन का खींच सकता हम समझ सकते हैं, तुमसे 5 किलो ज़्यादा वजन खींच सकते हो, पता है 10 किलो वजन ज़्यादा हो सकता हम समझ सकते हैं, और तुमसे डबल से ज़्यादा वजन तुम कैसे खींचे, तुम झूठ बोल रहे हो, बात को कोई विश्वास नहीं किए। तो गांव का मुखिया जो साहब उनके पास गए, उनको पूछे कि सर ये बच्चा तो ऐसा बात करता, मैं बचाया उसको। तो उसने उनको समझाया कि उसने खींचाया, वो क्यों खींच पाया, बोले कैसे खींच सकता है, उसमें क्या होगा। बोले इसीलिए वो खींच पाया कि वहाँ पे उसको कोई बोलने वाला नहीं था कि तू ये काम नहीं कर सकता है। तो सबसे एक बड़ा चीज़, हम लोग बहुत सारा चीज़ आजमसन करते हैं, जिसमें गुजराती में बोलते हैं मान्यता। तो हमारा मन में बहुत सारा खोटी मान्यता है। जैसे सपोज पर्दा है, हम सोचते हैं पर्दा तो है, इसके आगे और कुछ नहीं, हमको कुछ दिखाई नहीं दे रहा है। तो उसके आगे नारियल का झाड़ है कि ये गेट है, घर है, गाड़ी पड़ा है कि कोई लोग आने जाते हैं, हम लोग पता नहीं है। क्योंकि हम लोग एक जितने देखे हुए हम इतने कोई समझते, हम लोग जो देखते हैं उसके ऊपर भरोसा करते। पर हम लोग जो जितना देखा है, जितना समझा है, वहाँ पे दुनिया ख़त्म नहीं हो जाता है, दुनिया उसके आगे भी है। अगर हमको खुद का एक्सपीरियंस को समझने में जाएंगे तो दुनिया में जितना चीज़ चल रहा है उसमें 1% भी हमारा समझ में नहीं है। इसका मतलब नहीं कि उसके आगे कुछ नहीं है। अगर हम मानते हैं ये लोग इतना कर सकते हैं, उसके आगे कुछ नहीं कर सकते, हमारा मान्यता है। तो ट्रूथ और आजमसन में ज़मीन आसमान का फ़र्क है। इसलिए तारक भाई और इनका टीम जो काम आज किया है ना, लोगों को दिखाने के लिए किया है कि नहीं आप लोग का जो मान्यता है गलत है। तो मान्यता और रियलिटी में ज़मीन आसमान का फ़र्क है। अगर ऐसा कार्यक्रम होगा तो समाज में हमारे मन में लोग का अवलोकन बदलेगा इनके लिए, कि हम लोग जो सोचते हैं कि नहीं ये काम कर सकता है, ब्लाइंड है तो म्यूजिक कर सकता है, ब्लाइंड है तो कोई यही काम कर सकता है, हमारा मान्यता वो सच्चाई नहीं है। उसके आगे बहुत सारा चीज़ ये लोग कर सकते हैं। अगर एक सिंपल बात और एक होगा, अगर किसने सुने को कैरोली टैकस करके थे, एक आदमी हंगेरियन आर्मी में थे। अगर कोई इनका स्टोरी आप कभी पढ़ना, 1936 में 1936 में हंगेरियन आर्मी में वो थे, और उनको चैंपियनशिप ट्रॉफी है, उनका जो नेशनल ट्रॉफी है, काफ़ी सारा वो जीतते थे। पिस्टल शूटर थे वो, 7 शूटर थे। तो वो लोग सोच रहे थे कि जो वर्ल्ड हमारा हर साल होता है, हर 4 साल में क्या होता है, ओलंपिक्स होता है, उसमें वो सबसे आगे रहने का उन लोग आजमसन करते थे लोग। तो 1936 के बाद 1938 में हंगेरियन आर्मी में जब वार हुआ, उसने उनका जो हाथ में वो शूट करते थे वो हाथ को लॉस किए थे। तो लोगों को उनका भी मन में हुआ 1-2 महीना के लिए कि मैं कुछ काम नहीं कर सकता, क्योंकि मैं जो हाथ में शूट करता था वो हाथ तो मेरा नहीं रहा। तो लोगों का मन में भी ऐसा आजमसन डेवलप हुआ, नहीं यह काम नहीं कर सकता है। मगर 1939 में जब वहाँ पे चैंपियनशिप ट्रॉफी हुआ, क्योंकि 1940 में ओलंपिक्स होने वाला था, 1939 में जब उसने गया वर्ल्ड चैंपियनशिप में, तो उसमें लेफ्ट हैंड में ट्राई किया। लोग हंस रहे थे कि नहीं कर सकता है, मगर वो उसका डोमिनेंट हाथ होता है राइट आई, क्योंकि वो राइट आई में ही प्रैक्टिस किया है। मगर उसने 1 साल के अंदर इतना प्रैक्टिस किया कि चैंपियन ट्रॉफी जीता। और उसका चैंपियन ट्रॉफी जितना उसके लिए मकसद नहीं था, उसका था कि मैं तो ओलंपिक्स में गोल्ड मेडल जीतूँ। तो देखिए उसका जब कुदरत का खेल देखिए, 1940 में वर्ल्ड वार शुरू हो गया था, उसके बदले ओलंपिक्स उस साल में नहीं हो पाया। तो उसका एज बढ़ता, आपको पता है गेम में सर्टन एज तक काम होता है, तब उसका एज 35 हो गया था। तो 1940 में कैंसिल हुआ। उसके बाद 1944 तक भी वर्ल्ड वार ख़त्म नहीं हुआ था, इसलिए फिर से भी ओलंपिक्स खत्म, जो हमारा जो क्या बोलते हैं इसका, कैंसिल हो गया, वो भी कैंसिल हो गया। फिर 1948 में वो फिर से कोशिश किए और वर्ल्ड कप उन्हें जो उसने फिर गोल्ड मेडल फिर जीते। तो एक इंसान अगर कोशिश करता है तो उसको कोई नहीं रुक सकता है, मन में उनका भावना होता है कि हम कर सकते हैं। अगर आप लोग कभी टाइम मिलता है बीटीए में आइए, आप एक विजन इन द डार्क एक प्रोग्राम होता है, तो आपको पता चला गया कि एक अंधत्व का दुनिया क्या होता है। एक्चुअली हम लोग
हमारा मन में बहुत सारा ब्लाइंडनेस लगा है और बहुत सारा अंजप्शन लगा रखा है कि ये लोग इतना सा कर सकता है, मगर जब हकीकत में हम उनके साथ मिलेंगे, उनके संपर्क में आएंगे तो आपको पता चलेगा हम लोग जो सोचते हैं वो बहुत गलत है और उसके बहुत आगे वो बहुत कुछ कर रहे हैं। और अभी आता हूँ हॉस्पिटल का बात पे। हॉस्पिटल जो है अंजन मॉडल, आप सब जानते होंगे कि 1946 से काम कर रहे थे अंधत्व सेक्टर में, जो खाली इंडिया में नहीं एशिया में वन ऑफ द बेस्ट इंस्टीट्यूट इन एशिया जो विकलांग क्षेत्र में काम करता हुआ संस्था है। और बारेजा का बात करेंगे, हम लोग 2003 में हॉस्पिटल यूनिट चालू किए थे और काम शुरू किए थे खाली कैटरेक्ट सर्जरी के लिए। अभी हमको 3 बार बेस्ट अवार्ड मिला फॉर क्वालिटी ऑफ आई केयर सर्विसेज। जब चैरिटी का बात होता है तो लोग का मन में एक भावना होता है कि चैरिटी मतलब क्या होगा, वहाँ पे साफ सफाई नहीं होगा, वहाँ पे प्रॉपर डॉक्टर नहीं होंगे, वहाँ पे इंस्ट्रूमेंट प्रॉपर नहीं होगा, वहाँ पे टेक्नोलॉजी प्रॉपर नहीं होगा, वहाँ पे साइंस का यूज कम होगा, कि वहाँ पे प्रोफेशनल्स लोग नहीं होंगे। अगर आपका मन में ये मान्यता है, एक बार आप चैरिटेबल इंस्टीट्यूट जो हॉस्पिटल बारेजा पे है, अंजन मंडल चला रहा, आप वहाँ पे आइए, आपका सब मान्यता दूर हो जाएगा। हमारे पास जो ऑपरेशन थिएटर है, आप गुजरात में, इंडिया में कोई भी प्राइवेट हॉस्पिटल में जाएंगे ऐसा ऑपरेशन थिएटर आपको देखना मिल सकता है, मगर आपको अच्छा प्राइवेट इंस्टीट्यूट में देखने के लिए मिल सकता है। 4 लामिनर मॉड्यूलर ऑपरेशन थिएटर विद हापा फिल्टर। हापा फिल्टर मतलब जो सेफ्टी स्टैंडर्ड का सबसे हाई स्टैंडर्ड माना जाता है, जो मेडिकल लाइन में हो गए वो समझ सकते हैं। 4 के 4 ऑपरेशन थिएटर लामिनर मॉड्यूलर विद हापा फिल्टर है। वहाँ पे एक अट्रैक्ट यूनिट है, लो विजन यूनिट है, पेडियाट्रिक यूनिट है, जामर का जिसको ग्लोकोमा बोलते हैं वो यूनिट है, हमारे पास रेटिना यूनिट है, और सबसे बड़ा बात वहाँ पे केरेटोप्लास्टी यूनिट है। केरेटोप्लास्टिक यूनिट मतलब कोई इंसान अगर मर जाता है, उसका आई कलेक्ट किया जाता है और वहाँ पे ट्रांसप्लांटेशन किया जाता है। उसको होटा परिमशन का जरूरत होता है, इसको बोलते हैं ह्यूमन ऑर्गन ट्रांसप्लांटेशन एक्ट। होटा परिमशन के साथ हॉस्पिटल वहाँ पे ऑपरेट है। तो वहाँ पे सालाना गुजरात का सब हॉस्पिटल मिलके जितना आई ट्रांसप्लांटेशन करते, अकेले बारेजा हॉस्पिटल उतना आई ट्रांसप्लांटेशन करते। तो आई केयर में आपको किसी का भी कोई नीड है, इवन क्वालिटी बेस्ड आई केयर सर्विसेज चाहिए, बेझिझक आप बारेजा का सेवा का लाभ ले सकते, जहाँ पे आइदर निःशुल्क होता है या बहुत कम दर होते हैं, जो मार्केट रेट पर आप 10% समझ सकते हो, वो रेट पे वहाँ पे काम होता है। तो सेवा का सब आप लाभ लेंगे। और भरूच जिला का बात हुआ, तारक भाई जब भी हमको बुलाएंगे यहाँ पर हम यहाँ पे हाजिर होंगे सर। धन्यवाद। એમણે અમેરિકા એટલે ફોરેન જઈને આ મેનેજમેન્ટ હોસ્પિટલ કેવી રીતે મેનેજ કરવી એના માટે ત્યાંના લોકોએ એમને ટ્રેનિંગ લેવા માટે સ્કોલરશિપ આપી, ફેલોશિપ આપી અને એમને ટ્રેન કરેલા છે। એ આપણા સૌનું સદભાગ્ય છે કે આવી હોસ્પિટલનું સંચાલન કરે છે। અને એમની સાથે જે ચૂપચાપ બેઠા છે, જેમ ખુમાનસિંહજી સાહેબની વાત કરી અને વસુધાબેન હોય એ રીતે ધર્મેન્દ્રજીના બેકબોન હોય એના, હું તો કહું કે એના ઘરે પણ પીએ અને ઓફિસમાં પણ પીએ, એ સોનિયાબેન પણ આપણી વચ્ચે છે। તો સોનિયાબેનને પણ એક પોતાની જગ્યાએ ઊભા થવા ને એમને પણ આપણે તાળીઓથી આપણે સૌ અભિનંદીએ। સોનિયાબેન ઓહો, તો ધર્મેન્દ્રભાઈ તમે શી હેઝ ડિસ્કસ, નોટ ટુ યુ બટ એટલીસ્ટ શી હેઝ ડિસ્કસ। એ આવવાના હતા, મને પ્રોમિસ કર્યું હતું, હું એવું જ ધારતો હતો કે આવ્યા છે, પણ પ્રોગ્રામ પછી આવે એટલે માફ કરજો। પણ એ સોનિયાબેન છે અને એ ક્યારેક જજો, ધર્મેન્દ્રભાઈ જે ઓફિસમાં બેસે છે અને એની બહાર તમે એક ટેબલમાં એક બેન બેઠેલા હોય, તમે કોઈ હોસ્પિટલમાં જાઓ ને કોઈ મોટા ડૉક્ટર કે એડમિનિસ્ટ્રેટરની બહાર જાઓ તો એની પીએ બેઠી હોય, એ જ અદાથી બેઠેલા હોય, તમને લાગે નહીં કે આ હસબન્ડ વાઈફ હશે। અને ધર્મેન્દ્રભાઈ પણ અંદરથી કે ઇતના લીખ દેના, અને પેલા બેન લખે, તમને ખબર ના પડે કે આ એક કપલ છે। એટલા પ્રોફેશનલ અને ખૂબ સરસ રીતે હોસ્પિટલ ચલાવે છે। એનીવે અમારી વાત એમના સુધી પહોંચાડજો, એમણે સાંભળી હોત તો વધારે સારું લાગત, તમે કહેશો તો માનશે નહીં। વિનંતી કરીશ શ્રી વાસંતીબેનને કે એમનો પ્રતિભાવ આપશે। મંચસ્થ અનુભવો તથા માનનીય પ્રેક્ષકગણ, સૌ પ્રથમ તો આજનો જે કાર્યક્રમ એનું આયોજન પાછળનું જે મહેનત પરિશ્રમ ગણો જે ગણો તે ઘણા સમય સુધી વિચારણા પણ થઈ, એને અમલ કેવી રીતે મૂકવો એની પણ વાત થઈ, અને આખરે આ કાર્યક્રમ સફળતાને આરે આવી ચૂક્યું છે। ખૂબ ખૂબ અભિનંદન।
સામાન્ય રીતે એમ જોવા જઈએ દિલાવરભાઈએ જે રજૂઆત કરી એ રજૂઆત એની સાથે મેં તારકભાઈ સાથે પણ કામ કર્યું છે, પ્રદીપ સાથે પણ કામ કર્યું છે. આ લોકોને કામ કરતા જોઈએ તો આપણને આપણી જાત માટે એમ થાય કે આપણે કાંઈ નથી કરતા. તારકભાઈને દોડાદોડ કરતા જોયા છે, પ્રદીપભાઈને પણ દોડાદોડ કરતા જોયા છે. દિલાવરભાઈને મારો પરિચય થોડો ઓછો, પણ ઓછા પરિચયમાં પણ એમને માપવાનો પૂરેપૂરો ખ્યાલ મને આવી ગયો હતો, એમની શક્તિનો, એમના સ્વભાવનો અને એમની કાર્ય કરવાની પદ્ધતિનો. આજે બહુ સમય લાંબો થઈ ગયો છે એટલે મારે વધારે વાત નથી કરવાની, પણ જે વાત કરતાં આપણે નગુણા કહેવાય ન કરીએ તો તે કે આ ભરૂચ જિલ્લા અંજન મંડળની જે આખી શાખા ઊભો કરવાનો વિચાર, એનો પાયો નાખનાર, એ જેની વાત આગળ આપણે કરી કે 21મી માર્ચે 100 વર્ષ પૂરા કરે છે, પુષ્પાબેન પટેલને ફાળે જાય છે. એ પુષ્પાબેન પટેલે વિચાર મૂક્યો, એ વિચાર અમલમાં મૂકવાને માટેના પ્રયત્નો શરૂ થયા અને એક પુષ્પાબેન પટેલે સુકાન હાથમાં ન લીધું, એ સુકાન એમને પુષ્પાબેન દલાલને સોંપ્યું. આ એક એમની ઉદાર ભાવના અને આ વાતની ઉલ્લેખ મારે કાયમ કરવો એટલા માટે હોય છે કે જેને કારણે જેના વિચાર થકી આખો પાયો નંખાયો ને સંસ્થા ઊભી થઈ, એમને આપણે યાદ ન કરીએ તો નગુણા કહેવાઈએ. એટલે હેડ્સઅપ ટુ પુષ્પાબેન પટેલ. બીજું કે જ્યારે આ સંસ્થાનો પાયો નંખાવીને કાર્યવાહી ને બધું અમલમાં આવ્યું ત્યારે એક જ કોન્સેપ્ટ હતો કે આપણે પ્રતિ વર્ષ આઈ કેમ્પ કરવા અને જે આઈ કેમ્પમાં જેને ઓપરેશન્સની જરૂર પડે, આંખના એની જરૂર પડે, એ લોકોને વિના મૂલ્યે દવા ને બધું પૂરું પાડવાનું. એનાથી વિશેષ નહોતું. પછી ધીમે ધીમે કરતા પાયો નંખાયો. આગળ પ્રદીપભાઈએ કહ્યું એ પ્રમાણે ચેસ ટુર્નામેન્ટ થઈ, એથ્લેટિક ટુર્નામેન્ટ થઈ અને એ સંગીત સ્પર્ધાને બધું ઘણું બધું થયું. ખેલ મહાકુંભમાં પણ એટલું જ આગળ પડતો ભાગ બધાએ લીધો. પણ એક વસ્તુ પ્રદીપભાઈ ચૂકી ગયા તે કે લગભગ 4 અમે અંજનોના સંમેલન કર્યા આ પાછલા વર્ષોમાં. એની પાછળનું એક મુખ્ય કારણ એ હતું કે પુનર્વસનની જે એક્ટિવિટીઝ હોય, આ આપણા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો જે છે એ પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોને લોકોની દયા ઉપર ના જીવવું પડે, કોઈ આ આપે કોઈ પેલું આપે એ રીતે નહીં, પોતે પોતાના પગ પર કેવી રીતે ઊભા થઈ શકે એને માટેનો પ્રયાસ હતો. અને પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલકો એમને ખૂબ સાથ આપ્યો. અમે ત્યાં આગળ 2 સંમેલનો કર્યા. પહેલાં 2 સંમેલનોમાં ઘણી સારી સંખ્યા થઈ, પણ ધીમે ધીમે ઓછી થઈને 4થા સંમેલનમાં માત્ર 16 જ ભાઈ બહેનો પ્રજ્ઞાચક્ષુ. અને એ 16 એટલે 8 પ્રજ્ઞાચક્ષુ અને 8 એના જે સહયોગી આવે તે. પછી મને વિચાર આવ્યો કે આમાં કંઈ બહુ મજા નથી. એટલા માટે કે જેને માટે કરતા હોય 8 જણા હોય એની પાછળ આપણે 50,000નો કે 40,000નો ખર્ચો કરીએ, કારણ કે લોકોને જમવા રહેવાની નહીં પણ નાસ્તા પાણી વગેરેની સંસ્થા કરે. ડોનર્સ પણ અમને મળ્યા હતા, એ પણ આવે. પણ પુનર્વસનની કાર્યવાહી કરવાને માટે અમે પેમ્પલેટ્સ બહાર પાડ્યા. બેન્ડની પ્રવૃત્તિ, સંગીતની પ્રવૃત્તિ, કોમ્પ્યુટરના ક્લાસીસ શરૂ કરવાને માટે. પણ એમાં ગમે તે કારણ અમારી થોડી કમી હોય કે જે હોય તો એમાં બહુ અમને સફળતા ના મળી. અમને બેન્ડના ઓનરરી સેવા આપનાર ભાઈ પણ મળ્યા હતા ટ્રેનિંગ આપવાને માટે. સંગીતની ટ્રેનિંગ આપવાને માટે પણ ઓનરરી ભાઈ બહેન મળ્યા હતા. પણ જે ભાઈઓ કે બહેનો એનો લાભ લેવો જોઈએ એ એટલા તૈયાર નહોતા. અને છેલ્લે એક જ બીજો પ્રસંગ કે મીનુભાઈ શેઠના એટલે આપણા ભરૂચ જિલ્લાના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓમાંના એક. એમને ત્યાં એક વસાવા બહેન આવતી હતી, એ કામકાજ કરતી હતી, એટલે વાસણ કપડાં ને એ બધું પરચુરણ. એને એક દીકરો, જન્મથી એને એક આંખ ગુમાવેલી,
11મા વર્ષે એની આંખમાં ફૂલ પડી અને એને મોતિયો પણ આવવા માંડ્યો. હવે એટલી નાની ઉંમરમાં એને મીનુભાઈની વાત કરી. મીનુભાઈએ આ જ વસ્તુ નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડની અમારી કમિટીમાં મૂક્યું અને નક્કી કર્યું કે પછી પટેલ વેલફેર હોસ્પિટલમાં જ આઈ કેમ્પ હતો અને એ આઈ કેમ્પમાં અમને આ દીકરાને લઈ ગયા, બતાવ્યું, પણ જોખમકારક હતું. એટલે નવસારી રોટરી ક્લબ સંચાલિત જે આઈ હોસ્પિટલ હતા એ આઈ હોસ્પિટલમાં અમે એ ભાઈને બતાવવાને માટે મોકલી આપ્યા અને ત્યાં આગળ કહ્યું કે ઓપરેશન જોખમી છે પણ સફળતા પ્રાપ્ત કરીશું એવી આશા પણ છે. એટલે એ ભાઈનો ત્યાંનો જે એ લોકોએ તો ફ્રી ઓફ ચાર્જ કર્યું, પણ એને ભરૂચથી નવસારી જવા આવવાના એના પોતાના, એની સાથે જે સહયોગી એની માતા જતી હતી એની દવાના ને બધા ભરૂચ જિલ્લાના અંજન શાખા તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યા હતા. મને સૌથી વધારે જો આનંદ હોય તો આ વસાવાનો દીકરો જેણે સફળતાપૂર્વક જેનું ઓપરેશન થયું એ ઓપરેશન અને એ આંખે દેખતો થયો, એનાથી વિશેષ આનંદ મને આ પ્રવૃત્તિમાં હજી સુધી નથી થયો. અને બીજું એ દરેક પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ જે મહેનત કરે છે એ મહેનતને માટે એ લોકોને ધન્યવાદ ઘટે છે. હું તો તારકભાઈને વાત કામ કરતા જોઉં, પ્રદીપભાઈને, દિલવરભાઈને, એમ થાય એ લોકોમાં કેટલી બધી શક્તિ છે. અને છેલ્લે વધારે નહીં કહેતા, ગુજરાતીમાં એક કહેવત છે કે ઉતરો અમલદાર કોડીનો. એ ગવર્મેન્ટ સર્વન્ટ હોય કે બીજી નોકરી કરતો હોય સામાજિક સિવાય, પણ મારે એક બાબતની ખાસ નોંધ લેવી જોઈએ. તારકભાઈએ, પ્રદીપભાઈએ, ખુદ ખુમાનસિંહભાઈએ પણ મારું માન એટલું જ જાળવ્યું છે. અને તે એટલે ત્યાં સુધીનું ખુમાનસિંહભાઈને અમે લોકો નાટ્ય સ્પર્ધાનો જે કાર્યક્રમ કર્યો તો ત્યાં મળ્યા હતા. એ પહેલાં ઓળખતી હતી તો ખરી, પણ ખાસ પરિચય તે વખતે તો. અને ખુમાનસિંહભાઈને પ્રમુખ તરીકે મને અંદરથી એમ હતું કે જો આવે તો સારું એમ. પછી વાત થઈ તારકભાઈને પ્રદીપભાઈ સાથેને પણ નવી કમિટી રચવાની હતી. કુમાનસિંહભાઈ મને એક વાક્ય એમ કહ્યું કે વાસંતીબેન, તમે જ્યાં સુધી પ્રમુખ છો કે ચાલુ રહેવાના છો ત્યાં સુધી હું આવવાનો નથી. પણ મેં ખાસ રિક્વેસ્ટ કરી તારકભાઈને, કહું કે હવે મારી કોઈ ઈચ્છા નથી, થોડી આ પગની તકલીફને બધું વધવા માંડેલું. એટલે 11 વાગે આગલે દિવસે અમારી જે કમિટી નવી નિમવાની હતી એને આગલે દિવસે મને ખુમાનસિંહભાઈ ફોન કરે છે, વાસંતીબેન શું નક્કી કર્યું? મેં કીધું 100% નક્કી કર્યું કે હું પ્રમુખ તરીકે ખસી જઈશ. જે દિવસે સવારે 11 વાગે કમિટીની રચના થવાની હતી તે દિવસે પાછો ફોન કર્યો, વાસંતીબેન તમે ચોક્કસ જ? મેં કીધું ચોક્કસ 100%. અને મારે ખુમાનસિંહભાઈનો પણ એ રીતે ખૂબ ખૂબ આભાર માનવાનો છે, એટલા માટે કે એમને અત્યાર સુધી પણ મારું એટલું જ માન જાળવેલું છે. તારકભાઈએ, પ્રદીપભાઈએ, બધાએ. અને તારકભાઈએ કહું કે તમે પ્રમુખ તરીકે ખસો વાંધો નહીં, પણ ચીફ પેટ્રોન તરીકે તમારે ચાલુ રહેવાનું છે. હું આ તબક્કે સર્વેનો આભાર માનું છું. 5,100 રૂપિયા આજે મળ્યા એ, અને એમાં બીજા 21,000 મારા પોતાના તરફથી ઉમેરી અને આ જે રકમ ત્યાંથી મળી તે, અને એમાં ઉમેરણ મેં પ્રદીપભાઈને કહ્યું હતું કે હું ડોનેશન તો આપવાની છું, પણ કેટલું એ હું તે દિવસે નક્કી કરીને જાહેર કરીશ. હું આ સંસ્થાને ફરીથી ખૂબ પાયો મજબૂત થાય, ખૂબ આગળ પ્રવૃત્તિશીલ થાય અને વધારે પુનર્વસનની પ્રવૃત્તિઓ આગળ ચાલે એવી મારી ખૂબ ઈચ્છા, શુભેચ્છા, શુભ ભાવના, આશીર્વાદ જે ગણો તે. ફરીથી સર્વેનો ખૂબ ખૂબ આભાર. ગમે એટલું ઘસાય એવી રીતે આપે જે સેવા કરી છે અને એ સેવાથી આપે જે શ્રમદાન કર્યું છે અને આપે જે વિચારો મૂક્યા છે, આપે આજે જે દાન આપ્યું એ તો આવકાર્ય જ છે, પણ તમારો સધિયારો ને તમારો છાંયડો અમારા માટે વધારે મહત્ત્વનો છે. અને તમે સતત અમારી સાથે રહો અને રહેવાના જ છો, કારણ કે તમે જે રીતે સંસ્થાને આગળ વધારી છે એ ખૂબ જ આનંદની વાત છે. નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ એ મિત્રો જેમ કહ્યું એમ 1952થી સ્થપાયેલી સંસ્થા
આજ સુધી દ્રષ્ટિહીનોના કાર્ય કરતી આવી છે અને શિક્ષણ, તાલીમ અને રોજગાર આ દ્વારા એમનું મેઇન વસ્તુ એક જ છે કે અંધ વ્યક્તિ એ બિચારી બાપડી ના રહે, એ પોતે પણ કંઈક કરે અને સમાજમાં પોતાનું યોગદાન આપે. આ જ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને એની પાછળ ઘણા બધા લોકોનું યોગદાન છે. તો આ તબક્કે હું વિનંતી કરીશ આદરણીય અભયસિંહજી રાઠોડ સાહેબને કે એ આપણને આશીષ વચન આપે. રાઠોડ સાહેબ. પહેલાં એક જાહેરાત કરી દઉં. ભલાજી ઠાકોર સાહેબ તરફથી આ સંસ્થાને 10,000 રૂપિયા આપવામાં આવે છે અને મહેસાણાથી આવે છે. આજના આ અવસરે મંચ ઉપર બિરાજમાન પરમ આદરણીય વાસંતીબેન, મારા સ્વજન એવા કુમાનસિંહભાઈ, અહીંયા બિરાજમાન અન્ય મંચસ્થ મહાનુભાવો, સન્મુખ બિરાજતા સૌ કોઈ, તારકભાઈએ બહુ સરસ મજાની રજૂઆત પણ કરી છે, પ્રદીપભાઈ પણ શરૂઆતમાં સરસ વાત કરી. દિલાવરભાઈને સાંભળ્યા પછી તો ખૂબ આનંદ થયો. મને એમ થયું દિલાવરભાઈ બોલ્યા જ કરે. અહીંયા જ્યારે દાનની સરવાણી શરૂ થઈ છે ને, ત્યારે મને એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. ઉદારતા છે ને માણસના અંદરથી આવતી હોય છે. ટાઢિયા તાવનો ટાઢ પણ અંદરથી જ આવે, એ બહારથી ન આવે. એને ગોરડે ઓઢો તો એ ટાઢ જાય નહીં. અને ઉદાર માણસની પાસે જ્યાં સુધી છેલ્લો રૂપિયો બચ્યો હોય ત્યાં સુધી વનરાજસિંહભાઈ ઉદારતા કર્યા જ કરે. એક એના સ્વભાવમાં હોય છે. ખુમાનસિંહભાઈ માટે વર્ષોથી હું એ ભરૂચમાં આવ્યો ત્યારથી મને પરિચય છે. અને હમણાં વાસંતીબેને એ પછી મને વાત કરી કે રાજકારણમાં આવા માણસ પણ હોઈ શકે ખરા. એ વાસંતીબેન કે હું જાહેરમાં ન બોલી પણ હું કહી દઉં, કોઈ પણ સંસ્થા પડી ભાંગતી હોય એને ઊભી જો કરવી હોય તો ખુમાનસિંહભાઈને સોંપી દેવી. હા, મને ખબર છે ત્યાં આગળ અત્યારે જે કામ કરી રહ્યા છે મરોલીની 2-3 બીજી સંસ્થાઓ, જે કસ્તુરબા આશ્રમ છે, એ આપણા રાજ્યપાલશ્રી અને મોરારી બાપુ ત્યાં પધારેલા એ વખતે આપણા રાજ્યપાલશ્રીએ જોયું કે આ સંસ્થાની આવી અવદશા છે અને એમણે કીધું ખુમાનસિંહભાઈને મેનેજિંગ ડિરેક્ટર કે ટ્રસ્ટી બનાવી દીધા. અત્યારે તમે જાઓ અને મરોલી સ્ટેશનની બાજુમાં તમને એમ લાગે કે અહીં આખું વૃંદાવન ખડું કરી દીધું છે. એ એમની આવડત છે. પછી ચાસવડ, ભરૂચ જિલ્લામાં ચાસવડ, અને બીજું એક સ્થાન છે ને પાછું આંબાવાડી, કેવડી. એટલે મને લાગે છે કે આમાં પણ આપની આગેવાની છે ને, એ વાસંતીબેને આશીર્વાદ પણ એટલા સરસ આપ્યા છે એટલે આની પણ સોડમ ચારે બાજુ પ્રસરશે. હવે લોકોની ઉદારતા માટે જો વાત કરવી હોય તો રજવાડાના સમયમાં એક સાવ નાનકડું રાજ્ય અને જસદણ, મારું વતનનું જે ગામ છે ને એનું અડધું એ જસદણમાં, અડધું ભાવનગરમાં અમારે આવતું હતું. ત્યાંના રાજવી આલા ખાચર, કાઠી દરબાર, બહુ નાનકડું રાજ્ય. એના કારભારીએ આલા ખાચરને કીધું તમે બહુ ઉદાર છો, જે કોઈ આવે એને પૈસા આપી દે, જે કોઈ આવે એને પૈસા આપી દે. અને કારભારીએ કીધું કે હવે આપણી તિજોરીનું તળિયું દેખાવા એવું છે એટલે તમે થોડા હાથ ટૂંકા કરી લો, એટલે આપવાનું બંધ કરી દો. આલા ખાચરે કીધું મારા સ્વભાવમાં નથી. કોઈ માણસ આવે અને હું એને નિરાશ પાછો થયેલું એ તો મને મારા સ્વભાવમાં નથી, મારા લોહીમાં નથી. કારભારીએ કીધું તમે આપવાનું બંધ કરશો કાલથી લોકો આવતા બંધ થઈ જશે, પછી તમને વાંધો નથી. કે ના ના ના, એવું તો નહીં થાય, આવશે એટલે આપવું પડશે. અને આપણે એમાં કહેવત છે ને, ગોળ હોય ત્યાં માખીઓ આવે, એટલે માણસો આવવાના છે તમે આપો છો ત્યાં સુધી. આ વાત કરી અને સાંજ પડી
અડધીક રાત થઈ હશે અને કારભારીને બોલાવ્યા આલા ખાચરે. રાજવીનું ત્યાં તેડું આવ્યું એટલે આલા ખાચર બોલાવ્યા એટલે કારભારી આવ્યા. એણે કીધું, દિવસે તમે મને કંઈ શિખામણ આપતા? કે હા બાપુ, હું તો રાજનો વફાદાર, હું અહીંયા કામદાર છું, એટલે મારે આપણે સાચી વાત કરવી જોઈએ. કે તમે એક બીજી પણ કંઈ મને ઉદાહરણ આપ્યું હતું? કે હા બાપુ, હું કહેતો હતો કે ગોળ હોય તો માખીઓ આવે. આલા ખાચરે એક ટેબલ ઉપર તાસ મૂક્યો હતો. તાસમાં એક કપડું ઢાંકેલું હતું કે આ કપડું તમે લઈ લો. અંદર શું છે? કે આ તો ગોળની ચાકી છે. તો ગોળની ચાકી છે, પણ માખીઓ ક્યાં? અને ત્યારે કારભારીએ એમ કીધું કે બાપુ, માખીઓ તો દિવસ હોય તો આવે, રાત હોય ત્યાં ન આવે. એટલે એણે એટલું કીધું, બાપુ, આલા ખાચરે કીધું મારો દિવસ છે એટલે લોકો આવે છે, અને એ લોકો આવે છે ને હું નિરાશ ક્યારેય ન ફેરવી શકું. એવો જ્યારે ઉદારતાનો જ્યાં જેનામાં સંસ્કાર હોય એની ઉદારતા કોઈ દિવસ જતી નથી. એટલે આવી કોઈ પણ સંસ્થા હોય એના માટે આવો ઝાલા સાહેબ આવી જાઓ. આ બાજુ અહીં આવો ને, અહીં મારી પાસે આમ પધારો. બસ આમ ફરીને આવો. અહીંયા જગ્યા છે, પાછળ નહીં. હા, એક માણસ એક વખત વનરાજસિંહભાઈ રાત્રે જેની પાસે ચક્ષુ નહોતા, પ્રદીપભાઈ એ ફાનસ સળગાવીને નીકળ્યો અંધારામાં. એટલે કોઈને નવાઈ લાગી ગામને કે જેને દ્રષ્ટિ જ નથી એ ફાનસ લઈને નીકળ્યો છે. એટલે કોઈ પૂછ્યું કે તમને તો રોજ આવવા જવાનો આ રસ્તો છે, એનાથી તમે ટેવાઈ ગયા છો, અને છતાંય તમે ફાનસ લઈને કેમ નીકળ્યા? ત્યારે એણે કીધું કે દેખતા માણસ અથડાઈને એટલા માટે હું લઈને નીકળ્યો છું. જરૂર આ સમાજને જ્યોતિ બતાવવાની છે. જેની જે દ્રષ્ટિ છે એ ચર્મચક્ષુ નથી આપ્યા, પણ એની દિવ્ય દ્રષ્ટિ અંદરથી પ્રગટ થતી હોય છે. એનું ઉદાહરણ હોય તો તારકભાઈ છે, કે પ્રદીપભાઈ છે, કે આપણા આ ઠાકોર સાહેબ છે, એ બધાને દિવ્ય દ્રષ્ટિ આપેલી છે. અને સૌથી વધારે ઉદાહરણ જો આપવું હોય, દિલાવરભાઈને પણ એવી દિવ્ય દ્રષ્ટિ આપી છે. અને સૌથી મોટું ઉદાહરણ જો હોય તો સુરદાસજીનું. સુરદાસજી ભગવાનનું દર્શન કરતા હતા. સવારનો પોર, નાનું બાળક, અને એણે તો બાળ કનૈયાની જ એ લીલા લખી છે. અને પ્રભુને સ્નાન કરાવી બાળ કનૈયાને અને નીકળ્યા. અને ત્યારે એણે એક પદ લખ્યું, હરિ મેં તો દીઠો નંગમ નંગા. અરે મેં બાળ કનૈયાને હાવ વસ્ત્ર વગરનો મેં જોયો. આ દિવ્ય દ્રષ્ટિ માત્ર સુરદાસજીની હોઈ શકે. અને સુરદાસજી જે પદો રચી ગયા છે એના માટે એમ કહેવાય કે સૂર સૂર તુલસી શશી. સૂર સૂર, સૂર એટલે સૂર્ય. સુરદાસ છે સૂર્ય સમાન છે. અને તુલસી શશી એટલે તુલસીદાસ છે એ ચંદ્ર સમાન છે. ઉડુગણ કેશવરાય, અને કેશવરાયજી જે સંપ્રદાયના થયા એ પેલા તારાઓ જેવા લાગે છે, ઉડુગણ કહેવાય. અબ કે કવિ ખદ્યોત સમ જ્યોત્યો કરે પ્રકાશ. અત્યારના જે કવિઓ છે એણે આવા સૂર્ય સમાન. એટલે ખરેખર આ દિવ્યાંગોને માટે એમનામાં સુરદાસથી કોઈ મોટું ઉદાહરણ બીજું હોઈ ન શકે કે જેણે વિશ્વને આટલી કૃષ્ણ ભક્તિના જેમણે પદો આપ્યા છે. અહીંયા પણ જ્યારે અનેક વાતો થઈ, અહીંયા ડૉક્ટર સાહેબે પણ વાત કરી, મને ખૂબ આનંદ થયો કે કેટલા લોકોને દ્રષ્ટિ આપી રહ્યા છે ત્યારે. અને દિલાવરભાઈએ કીધું કે અમને કોઈ બિચારા કહેશો જ નહીં, તમારી ખુમારી ઉપર ધન્યવાદ સાહેબ. આ ખુમારીથી માણસ જીવન જીવતો હોય ને, અને ત્યારે ઈશ્વરે એને કૃપા કરવી જ પડે. મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા ત્વમ અહમ વંદે પરમાનંદ માધવમ. ઈશ્વરની કેવી રચના છે! ભલે આંખો ના આપી હોય, પણ છતાંય એમની જે દિવ્ય દ્રષ્ટિ છે, જે અંતરશુદ્ધ છે, એના દ્વારા પણ સમાજની સેવા કરતા આ તમામ દિવ્યાંગોને આજ જ્યારે અહીંયા અદ્ભુત રસોઈ બહેનો બનાવી રહ્યા છે. અમારા તારકભાઈ અમારી સાથે નાનજીભાઈ મિસ્ત્રી હતા.
જે ગુજરાતના સૌથી બેસ્ટ વાયોલિન વાદક, અને એ નાનજીભાઈ મિસ્ત્રી આમ એને બોલવાનું નહીં પણ આમ હાથથી એને મિલાવવાનું એટલે તરત જ ઓળખી જાય કે આ વ્યક્તિ છે. એમના પત્ની પણ એ દિવ્યાંગ હતા, એમને પણ એ અંધ હતા, પણ એનું ઘર જુઓ રાજકોટમાં તો એટલું બધું સુઘડ, કઈ વસ્તુ ક્યાં છે એમને ખબર પણ હોય એટલી સરસ રસોઈ બનાવે. ત્યારે મને આ બહેનોની આ કરામત જોઈને એમ લાગે છે કે પ્રભુએ કોઈક વસ્તુ લઈ લીધી છે પણ એટલી જ પાછી વિશાળ રીતે પરત કરી છે. આ કાર્યને ખુમાનસિંહભાઈ જ્યારે આગેવાની લઈ અને ચલાવતા હોય ત્યારે મને લાગે છે કે ગુજરાતનું તો ભલું થવાનું છે પણ ભરૂચનું પહેલાં ભલું થાય એવી એમને વિનંતી કરીએ. અને કંઈ પણ જરૂરિયાત હોય અને એમની આજ્ઞા થશે એ પ્રમાણે, વધારે તો કંઈ ન કહી શકું પણ અમારાથી બનતો અમે તમામ કામ કરવા માટે તૈયાર છીએ. વાસંતીબેન જેવા, અને હમણાં જ એમણે યાદ કર્યું કે પુષ્પાબેને શરૂ કરેલી આ પ્રવૃત્તિ, આજે પુષ્પાબેન 100 વર્ષે આંબી ગયા હોય અને છતાંય એ હજી સુધી આમ અડીખમ જો રહ્યા હોય તો એ માત્ર આ લોકોની સેવા છે. અને સેવા છે એની સોડમ, એની સુગંધ ચોમેર પ્રસરતી હોય છે. આ તકે મને અહીંયા બોલાવી થોડું સન્માન કર્યું ને આ બધાની સાથે મળવાનો જે અવસર પ્રાપ્ત થયો બદલ ફરીથી આપ સૌનો આભાર વ્યક્ત કરી મારી વાતને વિરામ આપું છું. આભાર. એ ચાખ્યા વગર કોઈ જતા નહીં. તો આ બુકેથી એમનું અભિવાદન થઈ રહ્યું છે ઝાલા સાહેબનું. ખૂબ ખૂબ આભાર.